જ્યારે જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે આ જે છોડ છે એ વરસાદ આવવાના સંકેત આપે છે। નમસ્કાર મિત્રો, ભવ્ય ધ પ્લાન્ટ લવરની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે એક એવા છોડ વિશેની વાત કરીશું કે જ્યારે વરસાદ આવવાના થોડાક દિવસ બાકી હોય ત્યારે આ જે છોડ છે એની પર ફ્લાવર આવતા હોય છે। મિત્રો, આ સરસ મજાનો છોડ જેની પર રાખોડી કલરના એટલે કે સિલ્વર કલરના સરસ મજાના પાન આવે છે। મોટેભાગે આ જે છોડ છે એને બોર્ડરમાં ઉપયોગ કરવામાં આવે છે। અને મિત્રો, જ્યારે જ્યારે વરસાદ આવવાના 2 થી 3 દિવસ બાકી હોય એની પહેલાં જ આ જે છોડ છે એની પર ફૂલ આવતા હોય છે। તો મિત્રો, આ જે છોડ છે એ એનું નામ જે છે એ નિકોડિલિયા નામ છે, બીજું નિકોડિયા નામ છે। અમુક વ્યક્તિઓ આને નિકાડિલિયા પણ કહેતા હોય છે। તો સરસ મજાનો જે છોડ છે એ વરસાદ આવવાના એંધાણ આપે છે। મિત્રો, આ જે છોડ છે એની પર સરસ મજાના પિંક કલરના ફૂલ આવે છે। જ્યારે પણ ફૂલ આવે છે ત્યારે પાન કરતાં ફૂલ એની પર વધારે દેખાતા હોય છે। ફૂલની જો વાત કરીએ તો 5 પાકડી પર જે 12માસીનું ફૂલ આવે છે એવું જ એની પર ફૂલ આવતું હોય છે। પત્તાની વાત કરીએ તો નાના નાના પાન હોય છે, સરસ મજાના આમ ટચ કરવાથી પણ એકદમ મુલાયમ એના પાન હોય છે। ડાળીની વાત કરીએ તો કડક ડાળી હોય છે, જલ્દી પાકતી નથી પણ કડક હોય છે। મિત્રો, આ જે છોડ છે એને જો ઉગાડવાની રીતની વાત કરીએ તો આ જે છોડ છે એ મોટે ભાગે કટિંગથી જ ઉગતો હોય છે। ટોપ કટિંગ એની લગાવવામાં આવે છે અને એને ઉગાડવામાં આવે છે। મિત્રો, આ જે છોડ છે એને કેરિંગની જો વાત કરીએ તો મોટેભાગે આ જે છોડ છે એ મહેંદી પ્રકારનો છોડ છે, એટલે કે બોર્ડરની અંદર ઉપયોગ કરવામાં આવતો હોય છે। આની બોન્સાઈ વેરાયટી એટલે કે ડ્વાર્ફ વેરાયટી પણ આવે છે, પણ મિત્રો મોટેભાગે આ જે છોડ છે એ બોર્ડરની અંદર ઉપયોગ થતો હોય છે। ઘણા લોકો આને કુંડામાં લગાવી બોન્સાઈ પણ બનાવતા હોય છે। મહેંદી પ્રકારનો આ જે છોડ છે એને કેરિંગ કરવાની વધારે પડતી જરૂર પડતી નથી, એટલે કે જે મહેંદી જે ગ્રો થતી હોય છે એવી જ રીતે આ જે પ્લાન્ટ્સ છે એ ગ્રો થતો હોય છે। મિત્રો, આને કેરિંગની જે વાત કરીએ તો વધારે પડતી કેર કરવાની જરૂર નથી હોતી, કારણ કે મહેંદીની અંદર પણ વધારે પડતી કેર કરવાની હોતી નથી। અને મિત્રો, આ જે છોડ છે એને જેટલો તાપ મળે એટલું વધારે સારું રહેશે। વધારે પડતા સૂર્યપ્રકાશની અંદર ખૂબ જ સરસ એનો કલર આવતો હોય છે। અને ઘણા બધા ફ્લાવર્સ જ્યારે વરસાદ આવવાના થોડાક સમય હોય અથવા તો વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આ જે છોડ છે એની પર ફ્લાવર આવતા હોય છે। તો મિત્રો, આવી સરસ મજાની ઉપયોગી ઇન્ફોર્મેશન આપતો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। જય હિન્દ, જય ભારત।